જી હા, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તાજેતરની અંદર જ ગુજરાત સરકાર દ્વારા હમણાં સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ આપવામાં આવ્યા છે અને બ્રેકિંગ ન્યૂઝ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ છે 2 કરોડ રૂપિયાનું ઇનામ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો, કારણ કે તમને આજે જીતવાનો મોકો મળવાનો છે 2 કરોડ રૂપિયા. કેવી રીતે, ચાલો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ 2 કરોડ રૂપિયા તમને કઈ રીતે મળશે અને કોને કોને મળશે આ લાભ અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, તો વિદ્યાર્થી મિત્રો આ બધી માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે. અંત સુધી જોડાયેલા રહેજો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દર વર્ષે છે એ સ્ટેમ ક્વિઝ નું આયોજન કરતું હોય છે. સ્ટેમ ક્વિઝ નો મતલબ થાય છે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ ક્વિઝ. અને આની અંદર ધોરણ 9 થી લઈને 12 ના જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પ્રશ્નો થતો હોય છે કે સર 9, 10 તો સમજી ગયા, પરંતુ સર 11 અને 12 માં સાયન્સ વાળા જ ખાલી ભાગ લઈ શકે, કોમર્સ વાળા અને આર્ટ્સ વાળા ભાગ ન લઈ શકે? તો જી હા વિદ્યાર્થી મિત્રો, તમે પણ ભાગ લઈ શકો છો જો તમે ઇન્ટરેસ્ટેડ હોવ સાયન્સ અને મેથેમેટિક્સ ની અંદર, એન્જિનિયરિંગ ની અંદર. તો કોમર્સ વાળા વિદ્યાર્થીઓ અને આર્ટ્સ વાળા વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ કે આમ તો આ રજીસ્ટ્રેશન ડેટ ફિનિશ થઈ ગઈ હતી, પૂરી થઈ ગઈ હતી, પરંતુ ગુજરાત સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓને લાંબો સમય પાછો આપ્યો છે અને 15 તારીખ એટલે કે હવે ઓનલી ફોર 2 દિવસની જ વાર છે. 2 દિવસની રજીસ્ટ્રેશન ડેટ છે એ લંબાવી છે અને તમે ફટાફટ રજીસ્ટ્રેશન કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમને સાયન્સ, ટેકનોલોજી, મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ ને રિલેટેડ તમને ક્વેશ્ચનો પૂછાશે, એની પરીક્ષા તમે આપશો. આની અંદર તમને વિદ્યાર્થી મિત્રો 2 કરોડ સુધીના ઇનામો પ્રાપ્ત થવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જાણીએ કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, કેમ કરવું, કેવી રીતે આપણે છે એ આ ક્વિઝને આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ તો આપણે આપણું ક્રોમ ખોલી લેવાનું છે, બરોબર? એ ક્રોમ ખોલીને તમારે આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે. આ વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ છે સ્ટેમ ક્વિઝ. ગૂગલ ની અંદર લખશો ને સ્ટેમ ક્વિઝ એટલે આવી જશે અને એ વેબસાઇટ ખોલશો તો અહીંયા તમને રજીસ્ટ્રેશન નું બટન આપેલું છે. આ રજીસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરશો તો તમને જોવા મળશે કે તમારે રજીસ્ટ્રેશન તમે કરી શકો છો. અહીંયા તમે આ ફોર્મ જોઈ રહ્યા છો. તમારું નામ, તમારી અટક, તમારું નામ, તમારા ફાધરનું નામ, તમારી બર્થ ઓફ ડેટ એટલે કે તમારી જન્મ તારીખ નાખવાની છે. તમે મેલ છો, ફિમેલ છો નાખવાનો છે. તમારો એક સારો નંબર કે જે ફરજિયાત ચાલતો હોય વ્યવસ્થિત એ નંબર રાખવાનો છે. ઈમેલ એડ્રેસ તમે તમારા ફાધરનું રાખી શકો અથવા તો તમારું હોય તમે રાખી શકો છો. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો એક અપલોડ કરવાનો છે. ત્યાર પછી તમારે ક્વિઝ કઈ આપવાની છે, તો કે આપણે સ્ટેમ 3.0 આપવાની છે, તો એની ઉપર સિલેક્ટ કરી દેવાનું છે. ત્યાર પછી તમારે તમારું કયું સ્ટાન્ડર્ડ છે, તમે 9, 10, 11, 12 માં કેમાં ભણો છો એ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારો સ્કૂલ નામ તમારે નાખી દેવાનું છે અને સ્કૂલ ઇન્ડેક્સ નંબર. વિદ્યાર્થી મિત્રો, આ શું સ્કૂલ ઇન્ડેક્સ નંબર, તો એ તમને સ્કૂલમાંથી પ્રોવાઈડ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને નથી ખબર તો ફરજિયાત અહીંયા નથી માંગ્યું, તમે નહીં નાખો તો પણ ચાલશે. ત્યાર પછી સ્કૂલનું એડ્રેસ ફરજિયાત તમારે લખવાનું છે. કયા બોર્ડમાં છો, કારણ કે આ ગુજરાત સરકાર દ્વારા આયોજિત છે અને ભારતના કોઈ પણ વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, 11 માં ભણતા હોય એ વિદ્યાર્થીઓમાં ભાગ લઈ શકે છે. તો તમારે આમાં સ્ટેટ બોર્ડ છે સિલેક્ટ કરવાનું છે. સીબીસી નથી કરવાનું અને આઈસીએસસી પણ સિલેક્ટ નથી કરવાનું. વિદ્યાર્થી મિત્રો, સ્ટેટ ની અંદર વાત કરીએ તો એ બધા સ્ટેટ આપેલા છે. તમે ગુજરાત સ્ટેટમાં છો, તમારે ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરીને તમારે સબમિટ કરી દેવાનું છે એટલે તમારું રજીસ્ટ્રેશન છે એ થઈ જશે. અને પછી આ ક્વિઝની ડેટ છે એ તમને તમારા મોબાઈલ ફોન દ્વારા, તમારા ઈમેલ એડ્રેસ દ્વારા તમને જાણ કરવામાં આવશે અને પછી તમે ક્વિઝ આપશો અને તમને ગુજરાત સરકાર આપવાના છે 2 કરોડ રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, મોકો મુકતા નહીં. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક તમને પ્રોવાઈડ કરવામાં આવી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. 2 કરોડ રૂપિયા ગુજરાત સરકાર આપે, શું કામ ન લઈએ? તો ચાલો મળીશું કોઈ નવા વિડીયોમાં. રજા આપશો. જય હિન્દ, જય ભારત.